ઉભા હવે પૈસાની જરૂર પડી ગઈ. હવે પૈસાની જરૂર પડી હોય હા તો ગમે તે કોક તો કરવું પડશે ને. તમારે કરી આલવું પડશે. મારા છોકરાને ખુલતી ના હાલે વેકેશન પડે ને ફી ભરવાની. હવે મારા પાસે તો ગટુજી કોઈ નહીં, તો પણ કોક તો કરવું તમારા પડે. મોટા ભાઈ છે ને હોય અમથોજી, હા એમના પાસે આપણે કહીએ બરાબર. તો એમને કોક તો ઓળ કરશી જ. કોક તો કરશી તો જાતા આપણે આમ થાપીને તો એમ કરો, હા આમ તો મારે તો આ એડમ ખાતર ને બધું નાખવાનું બહુ ઘણું છે, બરાબર. તો હવે મારે પૈસા તો નહીં, તો તો પૈસાની લાવવા તો પડશે ને મારે. લાભા તો પડે તમારી સાચી વાત. તો હડો આપણે અમથાજી પાસે જ હા હા હળો તમે જાતા અને તમારથી એ ના મેળ પડે ગટુજી, હા તો આપણે સરપંચને કહેશું. બરાબર. હા સરપંચનો કેવો અમારા ભાઈ મોહન છે ખરી. એમ ને, હા તો આપણે સરપંચને કહેશું. સરપંચને વાત કરો પાસે હવે હા. ભાઈ જોડે જાઓ. સરપંચનું કેવું મોને તો વળે હા બરાબર. આ ગટુજી, બોલો બા. આ સરપંચ તો હમત આવે છે. લે આયા ને સરપંચ તો આવ ગટુજી તમે આવો રોમ રોમ. આવો, રામ રામ. ચમ શકો. કેટલા ઉપડ્યા ગટુજી તમે? હા ભાઈ પાસે જાવ થોડી જરૂર પડી છે. ભાઈની જરૂર પડી છે? હોય શું છોકરાને ફી ભરવાની છે ને હા તે ખુલતી ના લે પૈસા ભરવાના છે. બરોબર. જરૂર 25 પડી રૂપિયાની જરૂર પડી છે 25 રૂપિયા ભરવાની. જરૂર પડી. અત્યારે જવાનું હોય એટલે હું ભેગો થઈને આમ થોડી રૂ વેણી થી રૂ વેણા રે એમ. તો હેડો મુઈ આવું. તમે હેડો તાંડે. મુઈ આવું હેડો. હેડો તો એમ કરજો ને, હમ. તો અમથાજીને તમે દાબીને કહેજો થોડું. ના કહું હેડો. એમાં શું છે? 25 રૂપિયા ભાઈ સંચમ ના આલે 25 રૂપિયા. હાલે હાલે. રૂ વેણે છે, કલાક રૂમમાં કલાક કરી આવે, હમ. આવ બા આમ થઈ જતો વેણી હેડો. એકો થઈ જાય. આમ થાજે. આવો સરપંચ. એ રોમ રોમ ના રસના ભાઈ. એ રોમ રોમ. આવો રામ રામ. આવો હુબા. એ આવો રામ રામ. આવો રોમ રોમ. બોલો, ખાસે બધા લોબા થયા તમે તો. હોય બાબુ જાવ પડે. બા, હું તો એ પેલા જો ગામમાં હી બાજુ હેડ્યો તો ઓય આટલા અહીંયા બે ભટકણા છે મને. હા. અને એવા ભટકણા છે કે 25 રૂપિયાની જરૂર પડી છે કે અમથાજી જોડે જવું છે. આ છોકરાને લઈ બે આવે અને રૂ વેણાવા આવ્યો તો કીધું જોતા આવે અને રૂ વેણવા નક્કી કરતો આવું કુચાણ વેણવું છે એમ. છોકરા કે હું અમે કે હંગા જ આવો. રૂ કેવું છે કહો? રૂ તો સર આગળ આગું હારી તો કપાય અસલ છે હેડો. કપાસ તો સારો છે, માપનો છે. વચમાં અમારું બધું બળી ગયું છે. તો હોમણ બહેમણ ઉતરી ગયા કેમ ના ઉતરે, હે? બોલો કેમ આટલે આગું થવું પડ્યું કહો. આ તમારા ભાઈ રહ્યા ને હા સ્પેશિયલ તમને ભેગા થવા લઈને આયા અમને. એવું છે એમ? હા ઘણા દિવસે તમારી યાદ આવી છે. એમ છે એમ ને. ઓહો. 12 મહિને હવે ભેગા થવા આવ્યા છે. ઓહો, હેડો બેસીએ હેડો થોડા બેસીએ. હા. ભાઈ તમારા ખેતર આ મજૂરાને કોમ કરવા દો હા અને આપણે બેસીએ હેડો થોડી વાતચીત થાય. ના ના હોજી ફરી વાત કરી લો ને, આપણે શું વાત કરવી છે એમ છે. જો હા તમારા ભાઈના છોકરો ભત્રીજો છે ને હા એના ઉગતીની હારે ફી ભરવાની છે બરોબર. એટલે 25 રૂપિયા હા જરૂર છે. અને ઘઉં હંગા ચીલ પીવો કહેવત ખોટી નહીં. એટલે પેલા ભૂજી ખરા ને હા. એમને 10,000 ની જરૂર એવું છે. છે તો આ તો કોણ એકની હંગાત બે. હા બે જો તમારી જોડે 25 ની સગવડ હોય તો હા કહો. સગવડ તો હાલ ગણવા છે ને તો હાલ રોકણ તો નહીં હોય, પણ એરંડા પોરના 50 બોરી જેવા પડ્યા છે. ભરાઈને વળી એને ટેકો કરું હું એટલો એમ. બરોબર. તો પછી દિવાળી પછી જ થાય કે? દિવાળી પછી થાય. બરોબર. લ્યો હવે બોલો ગટુજી. ગટુજી કેટલા જોવી છે કહો. બોલો આપણે હવે તમારો ભાઈ છે. 10 જેવા જો 10. 10 જોવે. જોવે. તમારે મારે 10 જ જોવે છે. હા કદાચ 5000 નું ખાતર લાઈન નાખી દઉં ને હા તો આ એડામાં કોમ આવે. આ થોડો કપા ઉભો છે, હા તે કપામાં થોડું નાખવા થાય ને એડામાં, અને થોડું પહેરવાનું છે તે પહેરી કાઢા. બરોબર. એટલે 10,000 નું તો આવી રહે કે. એટલે મારે 10 ની જ જરૂર છે. અને આ ગટુજીને તો ફી ભરવી જ છે. ફી ભરવાની જ છે કોણ. લે કાકા, હા આપણા જોડે પૈસા નહીં, પૈસા ક્યાંથી લાવશે? પૈસા તો આપણે પેલા એરંડા પડ્યા છે ને 50 બોરી એ ભરાય ને એને આલશે. હું મામીને કહી દઈશ તમે પૈસા આલો. અહીંયા ગોડા ના કહેવાય. કહેવાતું છે આવી લેવડ દેવડમાં આપણા ભાઈ એમ તો લેવડ દેવડ હોય ના કહેવાય. આવું કહેવાતું છે. એટલે આ છોકરા તને ના ખબર પડે. તાર મમ્મી વચ્ચે ના લવાય. આ તો ભયની વાત છે.
અને તું હવે ઓભર મારી વાત મમ્મી મમ્મી કોઈ કહેવું નહીં. આ તાર કાકો નહીં ગટુ કાકો? હા તો 25 રૂપિયા આલવામાં તને શું હતો છે? મારા બેટા તો અમથોજીન ગટુજીન આ તો બધા ખેતરમાં ભેગા થયા છે ને સરપંચને જોડે લઈને આવ્યા છે. ઓહો ભૂબાઈસિંહ ગોબરાજી હા આ લોકો ચમ ભેગા થયા હવે જઈએ ત્યાં ખબર પડે. હવે આપણે અહીંયા આપણે હેડે આવીએ છીએ. આ તો ચાલ ના આવીને ભા મારા બધા પૂછીએ તો ખરી ચમ ભેગા થયા ઓહો શું કહો ભૂબા જાણીના રોમ રોમ. એ રામ રામ ગોબરાજી. ઓહો, આ તો બધા ખેતરમાં હારા ભેગા થયા છે. આવો રામ રામ આવો રામ રામ આવો રામ રામ આવો ગટુજી આવો ગટુજી. હા રામ રામ. કેમ આ તો બધા ખેતરમાં ભેગા થયા છો બધા એટલે બધે આ જાણી હતી પેલા રોમ રોમ કરવાની આગળ ભેગા થયા એટલે બરાબર એમ ને. ભેગા થવા આવ્યા હતા. થોડીક એને પૈસાની જરૂર હતી એટલે મારા પાસે આવ્યા છે. બરોબર. મેં કીધું સરપંચને વચ્ચે લાવો કે પૈસા ખરી આલું એટલે પૈસાની મેં નક્કી કરાવ્યું છે કે બરાબર પૈસા હું આલું તમને. જેમ કે મારે તો જો હોય બે બોર હેડે છે. બરોબર. અને એરંડા છે, કપાસ છે, પેલી બાજુ વરિયાળી વાવી છે ઘણી. ઓહો તો એટલે મારે તો કોઈ જોવું પડે એવું નહીં. એટલે મેં કીધું તાણ 25 રૂપિયા હું ટેકો કરું. 25 રૂપિયાની જરૂર છે એટલે કોઈ પૈસા હાલવામાં કોઈ આપણે કોઈ વધો નહીં. નાના ભાઈને પૈસા હાલવા ટેકો કરો એમાં તો સુખ દુઃખમાં તો હવને ટેકો કરવો પડે. 25 રૂપિયા હાલ છે તમારા ભાઈ. હા તમારા ભાઈ બોલ્યા છે બરોબર. બરાબર. તમારા ભાઈ 200 વીઘાનો ખાતેદાર છે. ખાતેદાર. કોઈ 10-20 હજારમાં મરી જવાના નહીં. નથી. બરાબર. એટલે 25 રૂપિયાની સગવડ અમે કરી આલીએ તમારા ભાઈ જોડે. બરાબર. હવે તમારે 10ની જરૂર છે બરોબર, અપાવીશું. પણ વ્યવહાર સાચવજો. વ્યવહાર તો સાચો છે યાર. હા વ્યવહાર તો સાચો છે. વ્યવહાર સાચવજો. હા બોલો મારા ગોબરાજી બેટા ત્રણ ભાઈ એક સાથ થવા મળ્યા છે ને ખેતીવાડી વાની પડી છે હારામ હારી. ગોબરાજી હા આ ખેતીવાડીમાં વધારે આર્યા કમાઈ જાય ને તો પછી આપણા બે એનો ભાવે નહીં પૂછે કોઈ ગામમાં ગામમાં કોઈ ભાવ નહીં પૂછવાનો એનું મહત્તમ વધી જવાનું છે. હા એટલે હવે હે ને ગામમાં વાળાને હે ને કોક- કોક તો કરવું જ પડશે. ના ના હવે આપણે એક કામ કરીએ એ ત્રણ ભાઈ જેવા ભેગા થાય છે ને એને ભેગા નહીં કરવા. હા આ ત્રણે ભાઈને હે ને વચ્ચે નોખા ફાડ ફાડ મારવી મારવી પડશે. બરાબર એટલે આ ત્રણે ભાઈને હવે નોખા કરવા પડશે આપણે. ભલે છે ને હાલ લેવડ દેવડ પૈસા રીત કરી બરાબર. પણ આપણે જઈએ ગટુજી પાસે. બરાબર ગટુજીને એવું કહીએ કે આ પૈસા લઈને તમારા ભાઈને કોઈ હાલશો નહીં. ભાઈને કોઈ જરૂર નહીં હોય વીઘાના ખાતેદાર છે એમાં કોઈ 10,000માં કોઈ મરી જવાના નહીં. બરાબર એટલે એ લોકો છે ને 10,000 નહીં હાલે ને એટલે બે ભાઈઓનો વ્યવહાર બગડશે. બગડશે. એટલે અહીંયાનો વ્યવહાર બગડે એટલે બોલતા ચાલતા બંધ થાય ને બે બંધ થઈ જાય. હા અને એટલે વચ્ચે આપણે ફાડે વાગશે. હા હા ગટુના ઘેર જઈએ હમણાં. ગટુને આપણે થોડો છે ને પેલું કરીએ ને કે આવા એનું મન તન વધી જાય ને તો આપણે આપણે ગામમાં કોઈ ગણવાનું તો છે નહીં. સાચી વાત. એટલે આપણે જઈએ ગટુન પાસે હવે. હાલો જે બોલવાનું સાચી. તમારે વાત થઈ ગઈ. હું લઉં રજા. હા મારે કોમ પડ્યું. હા જોતો તો. અવુઆ હા આવજો જય તાણ. માતા જાઓ. લો, આવજો. સરપંચ સમજાઈએ. હા અમે જઈએ તાણ હવે. ગોવાઈ આવજો. આવશે. અમારે હવે રજા લેવી છે. હારું રજા લ્યો તાણ. અમથાજી અમે જઈએ તા હા આવજો. અબુબા? આવજો તા હા આવજો ગોબરાજી. હા હા. હેડો. ગોબરાજી આવજો તાણ. અમે નીકળીએ તાણ. અમારે સારું આવજો તા ગટાજી. હા. જો તમારે ખાતર આવી જાય મારા છોકરા કેમ બની જાય. એટલે ભાઈ હવે અમથોજી પમદાડ હાલ છે ને. સમજાય કીધું. બરોબર. હા ચાલો હવે. હવે ઘેર જા હા. હવે ઘેર જાઓ. હવે આપણે જઈએ ગટુજીના ઘેર. હાલો તા ગટુજીના ઘરે જઈએ આપણે અને ગટુજીને ફાડી મારીએ ને આખી જિંદગીનો ખૂંટ માર ઊંટ દઈએ. મારી દઈએ. ભલે બંને જણા લડ લડ કરતા લલત કરે. હોય નકર જો હારા ત્રણે ભાઈ એક થઈ જાય ને તો પછી આપણું ગામમાં નામ નહીં રહે. નોમ નહીં રે ને ગટુજી પાસેથી પછી જઈએ અભુબા પાસે. અભુબા પાસે જઈ બરાબર ને અહીંયા એવો ફૂંટ મારીએ ને હોવે. આખી જિંદગી એ લોકો હે ને આમ નોખા જ કરી નાખીએ. નોખા જ કરી નાખે. સવાર નોખા કરે એટલે ભાઈઓ ભેગા બેસી જ નાખે. હા ગોબરજી. આવવાનું ગોબરજી. અભુબા આવો અમે તમારે તો જ આવતા હતા. એવું હતું એમ. હં, તો હેડો તો આપણે સાપરે હવે. હેડો તા હેડો પાણી પીવો. આ તો જઈને બેસીએ. આવો, ચા પાણી કરો. અમે હોય જ આવતા હતા કે એવું જઈએ હતું એમ? તો. હા ભેગા થવા આવ્યા. હોવે, ભેગા થવા આવતા હતા તો ખાલી કીધું. બરોબર ભેગા થતા આવી ગયા. તમારા ભાઈએ પૈસા આલ્યા કે નહીં કોક વાહ હાલ્યા ને અભુબા ને ને અમે એને લીધા. એને આલ્યા એમ ને ના ના સારું વરે ચેલા ચેલા લીધા હતા. મેદા લીધા હે. દમી લીધા. દહીં લીધા. બરોબર ના ના કશું વાંધો નહીં. ચાલે ચાલે ભાઈ છે ટેકો કરે શું મરી જવાના પેલું આખા પાવ થઈ જવાનું છે સો અહીંયા તો વીઘાના જમીનદાર હે
ટેકો તો કરે જ ને. હા એવું તો એવું કોઈ પેલું સાવાનું નહીં કોઈ. તાણે 10,000 કોઈ તમને કોઈની વાત કરી હતી કે શું? ના ના અમે કોઈ વાત નથી મળી, પણ આ તો અમે કીધું આ પૈસાની ચર્ચા થતી હતી, અમે તીદાર નીકળ્યા હતા એટલે કીધું ભાઈ છે મોટા ભાઈ છે, નાના ભાઈને ટેકો કરે, આમાં તો કોઈ પેલું સાવાનું નથી કોઈ. દહ લ્યા હે. 10 જ લીધા એમ? ઓય તમે ખોટા પણ 10,000 રૂપિયા માત બગાડ્યો તમે. એવું એમ. વધારે માગવાના હતા પૈસા. ભાઈ ખાતેદાર 100 વીઘાના ખાતેદાર છે જો, તો માગવા પડે ને. હવે જુઓ તમે ભલે લીધા ભલે, પણ ભાઈને કોઈ આલવા નહીં. 100 વીઘાના ખાતેદારમાં કોઈ આલવાની કોઈ જરૂર નહીં. 10,000 કોઈ ખાટા મળવું થવાનું નહીં અમને. એમને એવું ફરક પડવાનું 10,000 ના કશું ફરક ના પડે. સાચી વાત ગોબરાજી તમારી. હે તાણે 100 વીઘાના જમીનદાર છે, બરાબર. તમારો તો જમીનમાં ભાગ થાય, તાણે રખતા સાચી વાત. જમીન તમારો હક થાય. કોઈ 10,000 કોઈ પાછા આલવા નહીં તમારા હવે. ના એનું કારણ કે તમારે પેલા ડોસીમાનો વાવડો છે, કેટલા વીઘાનો છે તમારી જો? એ 2 વીઘાનો હોય. તો એ 4 નો વાવી છે, એ તો 4 કેટલા વર્ષથી તો વાવે. ભાગ તમને આલે છે? ના તો તમે ડોસીમાન તમે હાચવો છો ને વાવે છે ઈ રહ્યા. વાવે છે એ સાચી વાત તમે કહ્યું. હા કેટલી ઇન્કમ કમાણ્યા કેટલું હશે ઈ રહ્યા? કમાણા તો છે સાચી વાત. હા તો એમ કરો પૈસા હવે હાલવા જ નહીં. ના હાલાય 10,000 માં હલાતા હશે. આ તો તમે ગોડા છો તમારે. આ ભૂજે લીધા હે 10 તો. તો અભુભાઈ એમને કોઈ હાલવા નહીં, તમારે કોઈ હાલવા ભાઈ નહીં. અમને તો હો લીધા, હા, પણ તમારી વાત તમારી વાત કરો ને, તમારા 10,000 તમે જે લીધા ને એ તમારે હવે હાલવાના થતા જ નહીં. કોઈ હાલવા કારણ કે પેલો વાડો તમે જે તમે બે વીઘાનો ખેતર હે એ તમે કેટલા વર્ષથી રે વાવી, કેટલા વર્ષથી વાવે સાચી વાત. તો પછી તમને આ સુધી અમને રૂપિયો બતાવ્યો, ના પાયલી એ બતાવી, ના અત્યારે તો પછી તમારે 10,000 ચો હાલવાના આવે. અત્યારે અમે વરિયાળી જેવી પડી અમે જોઈને આયા છીએ. તાણે. તમે તો ગયા છો ને વરિયાળી પડી છે. વરિયાળી જેઠા નીકળત તો ખરી. જબરજસ્ત વરિયાળી પડી છે એલી પર. કોમણ વરિયાળી થાય રી. ને પર એરંડા હારા હતા, તો પૈસા હાલવા નહીં આપણે. કોઈ હાલવા નહીં. તાણે ને આવું પાછું અમારું નામ ના લેતા કે આ 2 જણા આયા આ હતા. 2 જણા હતા ને આવી વાતો કરતા હતા એવું. મામૂલી લેવું પડે. નામ નહીં લેવાનું, અમે પૈસા તો હાલવા જ તમારા નહીં. ભલા માટે વાત કરી. તમારા ભલા માટે. એનું કારણ કે તમારે પોઝિશન પેલી છે. એ તો 100 વીઘાના ખાતેદાર, એમને કોઈ નડે એવું નહીં. નહીં. તમારા છોકરા નાના છે, છોકરા ભણે છે, આ છે, એટલે બધા તમારો ખર્ચો વધારે છે. વધારે સાચી વાત. તમારા પાસે કોઈ જમી બમી નથી. નહીં. જમી આપણા પાસે હોય ને તો વધુ ના 100 વીઘામાં તમારો ભાગ નીકળે. નીકળે. પણ તમે શીખે ચમ બોલી નહીં કહેતા હવે તમારા ભાઈને. એ તો ગોબરાજી તમારે કેવું સાચી વાત છે. હા ભાગ તો માગે ને ભાઈ, ભાગ તો ભાઈએ માગે. ભાગ પડે જ ના પડે. પડે હા 100 વીઘામાં તો થોડું ઘણું તો આવે તાણ કે. તમે આટલા બધા હોશિયાર છો, આ બધું છે, પણ તમને ખબર કેમ નહીં પડતી? થોડી ઘણી તો પછી એમાં ને એમાં તમે પાછળ રહી પાછળ રહી ગયા ગયા. અને એ મોટા થઈ ગયા. તમને પેલું કરે જાય, ફોલાય જાય છે. ફોલાય જાય. હા એટલે હવે તમે એનો કોઈક 10,000 આલશો નહીં, નહીં કોઈક જમીનનો ચેડો લો. ચીડો ને જે તમારા ડોશીમાનો વાવણો છે ને હા. એ ભાગલો પડાવો, ભાગલો પડે. વીઘો વીઘો લઈ લો. વીઘો લઈ લઈએ. નકે હવે એક કામ કરો, એ તમારા ભૈયા આટલા વર્ષે વાયુ છે, વાયુ કે ના વાયુ, વાયુ. હવે તમે વાવો કે હું વાવું. હવે આટલા વારો તમે જેટલા વાર તમે વાવ્યું એટલા વાર હું વાવું, બરાબર. તાણે બરાબર. ને ડોશીમાની સેવા સાકરી તમે કરો છો. એમ કે 12 મહિને નહીં વાવે, 12 મહિને હું વાવું. ના ના હાલ એવું નહીં કરવાનું કશું. 12 મહિનાની બોલી જ નહીં કરવાની. એવું એમને કેટલા વર્ષથી વાવ્યું? 10 વર્ષથી વાવે ને રે. એમ 10 વર્ષ. તો આપણે 10-12 વર્ષ આપણે જ વાવવાનું. પારે પૈસા આપણે હાલવાના જ નહીં. પૈસા જ ના હાલો, પૈસા હાલવાના જ નહીં આપણે. ને એવું લાગે ને તો બોલવાનું જ નહીં ને, બોલવાનું. ને દાવાનું નહીં ભાઈ પાસે. હા હા બરોબર ને. અમારું તો નામ આવું ના જોવે કે આ 2 જણા આયા હતા ને અને આવું આવી કહી વાત કરતા હતા. આવી વાત કરી હતી. આ તો હું હા ગોબરાજી. આપણે હવે જઈએ અમથાજી પાસે. હા જી હાડો. અમથાજીના ઘેર જે ખેતર હોય, ખેતરમાં ભેગા થતા જે હવે ખેતરમાં જ હસી રહ્યા. કોણ કદાચ અમથાજી તો કોમ બરાબર. ખેતરમાં વધારે હોય છે. હા હા અમથાજીને તો જતા આવીએ હાડો. હા હા એમને મળતા આવીએ, બરાબર. ભેગા થતા આવીએ ને 2 ભૈયા વિશે કોઈક વાતે કરતા આવીએ, કરતા આવીએ. થોડી ચર્ચા કરતા આવીએ ને 2 હો ભૈયા. હો ના ના જતા આવીએ હાડો. હા હા લા આપણા તાણ હે ને અમને હે ને 2 ભૈયાને એવી ફાડ મારીએ ને જબરજસ્ત ફાડ મારીએ, જબરજસ્ત. આખી જિંદગી ભેગા ના થાય. હા, અમથાજી ખેતરમાં ફરી રહ્યા છે. હા આ રે ને અમથાજી તો. લા અમથાજી હા આવો ગોબરજી. રામ આવો રામ. અમથાજી. આવો અમથાજી. બોલો. અમે આ વખત તમારા પાસે જ આવતા હતા. મોળિયા છોકરાને બેડા જોવા આયા હતા. એવું હતું એમ? હોય. અમે કીધું લાવ ભેગા થતા આવીએ તાણ. સારું કરીને આયા છો, શું ખોટું કર્યું કહો. ના એટલે કીધું મળતા આવીએ કીધું. હા શું બોલો. કહો કોક તમારા ભૈયા કોક લેવડ દેવડ કરી હતી, પટાઈ કે નહીં? લેવડ તો નહીં પટાવી, તો આલસી પૈસા. ચમ શું હતું, કોઈ હતું? અમે ચર્ચા આવી વાપરી હતી હા કે મારું અમને પૈસા મોટા ભાઈને કોઈ હાલવા નહીં કે એવું છે એમ. એટલે કીધું આ તો પૂછતા આવીએ, નીકળ્યા હતા કે પૂછીને હેડ્યા જઈએ. અમાર તો સરપંચ છે વચમાં, શું હતો પણ એ છે? તો જેવી વાત લાયા તમને ખબર બીજી હા કે 2 વીઘા કોક ડોશીમાનો વાવડો પડ્યો છે, હા તે કે અમારા ભાઈ ચાંદના વાઈ ખાય છે, હા તે કે એનો કોઈ ભાગ તો હાલતા છે નહીં, બરાબર. ને જમીએ એમના પાસે છે, ડોશીમાં ખાય પીવે અમારા પાસે.
ભાગ તો પણ હું આખી જિંદગીથી માર કોઈ માર પાહેલ જ છે બરોબર એની માજે ને એક હું ચોથી આલું માગે તો હું આલું ને એ સાચી વાત તમારી માજા વગર તો અત્યારે માએ પી રહેતી નહીં બરોબર ભાઈ એમ તો કેવું પડે ને કે ભાઈ તમે આટલા વર્ષથી વાવો છો તો પણ અમને હવે 2-4 વાર વાવવા આલો એમ તો કેવું પડે ને ઈ વ્યવહારની વાત છે પણ તમારે હોમે જ તમારે કેવું પડે ને એ બોલ્યા નહીં મને તો મારે ક્ષેત્રની રોળ સારી લાગે હું શું કરવા કહું ભાઈ ના પણ એ પૈસે સાચી વાત તો તમારી. તમારે કેવું તો પડે જ અને તમારો થોડો ગુનો છે મારે વાત સાચી છે મારો ગુનો છે પણ એને પૂછવું જોઈએ ને આ તો મને પણ અમુક તમારું time નામ ખરાબ કરતા ફરી છે ને ગામમાં બધે તો. એ વાત સાચી છે તમે તો પૈસાનું કોમે કર્યું તમારું નામે બગાડો છો આટલા ઘડી તમે પૈસા નતા એટલે ઘડા કોઈ લગીરે બોલ્યા વાત સાચી છે આટલે ઘા કશું બોલ્યા નહીં પણ હવે એમ કહેતા તેમ હા કશો વાંધો નહીં એમાં તો કે સરપંચ આટલા છે. વર્ષથી વાવી પણ કે આ સુધી કશું કે આવ્યું નહીં. કશું બતાવ્યું નહીં હવે જ કે મારે લઈ લેવું જમીએ છે લઈ લેવી છે ને આવું બધું પૈસાનું તમે કોમ કર્યું તો તમે ઉપાધિ કરી કશો વાંધો નહીં સરપંચને ભેગા કરીને અમે તો વાતચીત કરશું બરોબર. પૈસા તો આલશી ચમ નહીં આલે ક્ષેત્રની વાત તો ક્ષેત્ર રહી બરોબર ક્ષેત્રનો નિર્ણય આવશે તેના ક્ષેત્રે હું એને આલી દઉં તમારા હગાવાલામાં ગામમાં બધે આ ચર્ચા ચાલી રહી છે એવું છે એમ હમ. અત્યારે 2 જગ્યાએ વાતો હભળતા આયા અમે બાબા. અને પેલા ગલ્લે તો ઉભા રહ્યા હતા હા તો અહીંયા કણ ચર્ચા ચાલતી હતી પછી અમે કીધું કે લા અમને તો કોમે સારું કર્યું ને ઉપરથી કીધું અમથા ભાઈએ કોમ સારું કર્યું છે તો આ ગટુજીને આ બધું કહેવાનું શું આવે છે કીધું એવું છે એમ હં. હા એટલે કીધું તમે આ ખોટું નામ બગાડે તમારું કીધું એટલે અમને કીધું અમે ભેગા સાતા જઈએ ને કહેતા જઈએ કાકા હા પેલા કાના એરંડામ ગાવડા એમ હું તગડતા આવું. જા તગડતો જા હેઠ. હપ, ના કે કાલે એરંડા ખાઈ જીતી ગાય હારું, બટી જો. હટ આવજો હારું હું કાઢીને આવું હા જા હેઠ. હારું હટ આવજે પાછો એ હારું અહીંયા રખડવા ના જાતો ચોય ના પણ હવે તમારે ભેગું છે ને એને થોડો તમારા ભાઈને સમજાવો ના ના સરપંચને હું હોદના ભેગો થઉં ને ભાઈ હા એટલે કહેવાનું ને એવું હોય તો એકલા પહેલા ભેગું સાવાનું શું કહેવા માંગે છે કે તું ભાઈ ચર્ચા ના કરતો ફરીશ ના ના હું એને પેલા ભેગો થાઈશ હું બે ભાઈ એને અભુજીને ને બેન ભેગો થાઈશ હા. બરોબર બરાબર ગટુભાઈને ને બેન પણ કદાચ જો ઉના ગુના કરશે તો હું સરપંચને લઈને જઈશ હા બરાબર સરપંચ વચમાં